નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। નિર્મળનગર વિસ્તારમાં આંગળિયા પેઢીના કર્મચારીને છરીના ઘા ઝેકી લાખો રૂપિયાના હીરા ભરેલા થેલાની લૂંટ ચલાવી 3 અજાણ્યા બાઇક સવાર શખ્સો નાસી છૂટ્યા હતા। સરટી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીને સારવાર આપવાની ફરજ પરના તબીબે ઇનકાર કરતા દર્દીના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરાતા તબીબો દ્વારા હડતાલ પર ઉતરી જતા દર્દીઓની હાલત કફોડી બની હતી। વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ટ્રેડ યુનિયનો દ્વારા અપાયેલા દેશવ્યાપી હડતાળના આદેશથી ભાવનગરમાં 3 યુનિયનોની હડતાળથી બેન્કિંગ સહિતની સેવાઓ ઠપ। મહાપાલિકા દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદોને AWS આવાસ ફાળવણી અંગે કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો। બારશે શિવ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાઆરતી યોજાઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। નિર્મળનગર વિસ્તારમાં આંગળિયા પેઢીના કર્મચારીને છરીના ઘા ઝેકી લાખો રૂપિયાના હીરા ભરેલા થેલાની લૂંટ ચલાવી 3 અજાણ્યા બાઇક સવાર શખ્સો નાસી છૂટ્યા હતા। શહેરના નિર્મળનગરથી વિઠ્ઠલવાડી જતા માર્ગ પર ફાયર બ્રિગેડ સ્ટેશન નજીક નિર્મળનગરમાં આવેલી પી શૈલેષ કુમાર નામની આંગળિયા પેઢીના કર્મચારી દયાળભાઈ કામરાજભાઈ પટેલની આંખમાં મરચાની ભૂકી છાંટી છરીના ઘા મારી તેના હાથમાં રહેલા અંદાજે 35 લાખની કિંમતના થેલાની લૂંટ ચલાવી 3 અજાણ્યા બાઇક સવાર શખ્સો રાત્રિના અંધારામાં ઓગળી ગયા હતા। ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને ઈજાગ્રસ્ત આંગળિયા પેઢીના કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાના પગલે પોલીસનો મસમોટો કાફલો દોડી ગયો હતો અને લૂંટ ચલાવનારા અજાણ્યા બાઇક સવાર શખ્સોને ઝડપી લેવા નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। મોડી સાંજે બનેલી લૂંટની ઘટનાના પગલે સમગ્ર શહેરમાં ભારે સનસનાટી મચી હતી। डायमंड पार्सल अभी तो अंदर क्या किया था गैस तो करना ये तो काटी ना तो अभी का मानी महीना से माने क्या भाई ने हंगा था आने मने माने से आंखों मत खींचता ही बाइक वाला ना ना केटी मारो हम और सुन के दी जो बना अभी रिक्शा में आता था साहब बदला से रिक्शा में बैठा ने माधव वच्चे ने विठ्ठलवाड़ी वच्चे आगे ढाळा ते आगे बाता 3 जणा आवे तो रिक्शा मरते नोखी અને પછી આગળ ઊભા રહ્યા रिक्शा ઊભી રાખી અને અમને બધાને અમને નીચે ઉતાર્યા નીચે ઉતારી સીધી માર 2 જણા પછી આપણે આગળ જતા રહ્યા મને મારા પાસે થેલો હતો ને મોટો મને માર્યો થેલો લઈ ગયો મારે એમાં હતા આંગળી આપણા હીરાના પડે કેમ આવતા હતા અને ફાયર બ્રિગેડ ઢાળ ખરું એક તો રિક્ષામાં મરચું નાખી દુકાને ચપ્પુ મારી થેલો લઈ ગયા 3 માણસ હતા અને બાઇક વાળા 3 હતા
અમે એ માણસ મરચું નખેલું એ માણસને ખ્યાલ જ ન હોય ને. આ 3 માણસ હતા. 3 માણસ હતા. 3 લઈ ગયા, ચોથી લઈ ગયા. શું લઈ ગયા? હીરાના પેકેટ. અંદાજે કેટલો માલ ગયો? અંદાજે તો ખ્યાલ હોય, અંદર હોય તો 30-35 લાખના જ ખરા. સરટી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીને સારવાર આપવાની ફરજ પરના તબીબે ઇનકાર કરતા દર્દીના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરાતા તબીબો દ્વારા હડતાલ પર ઉતરી જતા દર્દીઓની હાલત કફોડી બની હતી. સરટી હોસ્પિટલમાં ગત મોડી રાત્રિના સાવરકુંડલા પંથકના ભોકરવા ગામના એક કેન્સરગ્રસ્ત દર્દીને સારવાર આપવાના મામલે ફરજ પરના તબીબ દિવ્યાંગ મકવાણા દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીના પરિવારજનોને અહીં કેન્સરની સારવાર થતી નથી તેમ કહી એક તબીબને ન છાજે તેવું વર્તન કરતા કેન્સરગ્રસ્ત દર્દીના પરિવારના જીવા અમરુભાઈ ભમ્મર, અમરુભાઈ રામભાઈ ભમ્મર તેમજ વારસુ રામભાઈ ભમ્મરે સ્વાભાવિક જ માનસિક સંતુલન ન જાળવી ફરજ પરના તબીબ દિવ્યાંગ મકવાણા સાથે ઝપાઝપી કરતાની સાથે જ તબીબ દિવ્યાંગ મકવાણા પોતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. પુરાવાને આધારે કહી શકો કે સરકારી કર્મચારી નથી. એને કેમ રિસર્ચ કરો? સરકારી કર્મચારી છે તમે કેમ ના પાડો છો? હું તો ફરી જ લેવાનું એને કેમ નક્કી કરવાનું છે? કોર્ટે નક્કી કરવાનું. કોર્ટમાં આપણે ઓર્ડર છે આપણે ક્યાં નક્કી કરવાનું? કોર્ટે નક્કી કરવાનું. આ ઘટનાની જાણ થતાની સાથે જ સરટી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા વીજળી હડતાળ શરૂ કરાતા સારવારમાં રહેલા દર્દીઓની કફોડી સ્થિતિ બની હતી. દરમિયાન આ મામલે સરટી હોસ્પિટલ ખાતે દોડી આવેલી પોલીસે દિવ્યાંગ મકવાણાએ નોંધાવેલી ફરિયાદના પગલે પોલીસે કેન્સરગ્રસ્ત દર્દીના ત્રણેય પરિવારજનોની ધરપકડ કરી હતી. છતાં પણ સરટીના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા બીજે દિવસે પણ હડતાળ શરૂ રાખી દર્દીઓને રીતસરના બાનમાં રાખ્યા હતા. કોઈ દી હવે ના બોલે કોઈને ઓળખતા નહીં. ડૉક્ટર દિવ્યાંગ મકવાણા. કેઝ્યુઅલ્ટીમાં એક પેશન્ટ આવ્યું હતું. પહેલાં મારે જોવાનું હતું. મેં જોઈને જે પાઇન્ટ્સ ચઢાવવાના હોય સ્ટાર્ટ કરી દીધા હતા. ફેફસાના સાહેબને બોલાવવાના હતા. એ આવીને જોઈ ગયા. એટલે પાછું એમણે એવું કીધું કે આ સાહેબને જોવું પડશે હજુ. એટલે મેં કેસ લઈને દર્દી જોયું હતું. કેસ લઈને ડૉક્ટર્સ રૂમમાં ગયો.
અને લખાણ કરતો હતો, બરાબર, સારવાર લખતો હતો અંદર. તે લખાણ કરતો હતો, સારવાર લખતો હતો ત્યારે સગાવાલા 3-4 આવી ગયા અને બબાલ કરવા માંડ્યા અને કેસ હાથમાંથી લઈ લીધો. પછી એ લોકો સિક્યુરિટીવાળાનો દંડો લઈને મારવાની કોશિશ કરવા લાગ્યા. તે બનાવ બન્યો ત્યારે મારો સ્ટેથોસ્કોપ એમને ગળામાંથી ખેંચી લીધો અને મને છૂટો ઘા કર્યો અને હાથાપાઈ કરી ત્યારે મારા ચશ્માના કાચ મારા આંખ પર વાગી ગયા અને લોહી નીકળવા માંડ્યું. તે બન્યું ત્યારે હું દોડીને બહાર ભાગી ગયો. નહીં તો કંઈક એ લોકો એટલા વધારે ગુસ્સામાં હતા કે કંઈ પણ થઈ શકે. બીજી ઈસરાની પોસ્ટ ઓફ નિલંબક પોસ્ટે સરકારી હોસ્પિટલમાં પેશન્ટને દાખલ કરવા બાબતે પેશન્ટના સગાવાલો સાથે પેશન્ટના સગાવાલાએ ડૉક્ટર ઉપર મારામારી કરેલી છે તે મતલબની વિગત હાલ જાણવા મળેલ છે અને હાલ ડૉક્ટર જે ઈજા પામેલ છે તેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ટ્રેડ યુનિયનો દ્વારા અપાયેલા દેશવ્યાપી હડતાળના આદેશથી ભાવનગરમાં 3 યુનિયનોની હડતાળથી બેન્કિંગ સહિતની સેવાઓ ઠપ. જુદા જુદા ટ્રેડ યુનિયનો દ્વારા આજે અપાયેલા દેશવ્યાપી હડતાળના પગલે ભાવનગર શહેરમાં ખાનગી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બેંક, વીમા તેમજ રેલવે તંત્ર સહિતના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે પાડેલી હડતાળના પગલે બેન્કિંગ સહિતની સેવાઓ ઠપ થતા લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળિયા કર્મચારીઓ દ્વારા ખોખા ગેટ ચોક ઉપરાંત છેતે કચેરીના પરિસરમાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. LIC એમ્પ્લોઈઝ યુનિયન ભાવનગર ડિવિઝન તરીકે આજે અમે લોકો સમગ્ર ભારતમાં 2 સપ્ટેમ્બરે આખા દિવસની હડતાલ ઉપર છીએ. આ હડતાલ ભારતના વર્કિંગ ક્લાસે છેલ્લા 150 વર્ષથી સંઘર્ષ કરીને જે અધિકારો મેળવ્યા છે એના ઉપર હાલની મોદી સરકાર દ્વારા મજૂર કાયદાઓમાં ફેરફારો કરી અને ઉદ્યોગપતિ તરફી કાયદાઓ જે ઘડવામાં આવી રહ્યા છે એના વિરોધમાં સમગ્ર દેશની અંદર 15 કરોડ સંગઠિત તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારો છે. એમાં તમામ સરકારી, અર્ધ સરકારી, પબ્લિક સેક્ટર યુનિટ્સ, પછી ટેક્સી, રિક્ષા, ટ્રાન્સપોર્ટ, આ બધા યુનિયનો સામેલ છે. 2 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરેલ છે. મજદૂરો માટે જે માગણીઓ છે, સરકારીની કામદારો વિરોધી જે નીતિ છે, ગરીબો માટે જે નીતિ ઘડાઈ રહી છે એના વિરોધની અંદર આજે 2 સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાલ કરેલી છે. રાજસ્થાન સહિતના ગામોમાં તમામ સજ્જડ
બંધ થઈ રહ્યું છે. અત્યારે આપણે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી રહ્યા છે સરકારની સામે. આપણી માંગણીઓ છે કે સરકારની ઉદ્યોગપતિઓને વધુને વધુ લાભ આપવા, ગરીબોને વધુને વધુ નીચે લઈ જવા, ઓછામાં ઓછો પગાર 15,000 આપણો એવો કામદારનો માગણીઓ છે એ વર્ષોથી આવેલી આવે છે. એક પણ એમાંથી આપણે મોંઘવારીને કાબૂમાં નથી લઈ શક્યા, એક માગણીને પૂરી કરી નથી. મોટી મોટી વાતો કરવાથી દેશ ન ચાલે. ગરીબોના પેટમાં રોટલી જાય તો દેશ હાલશે, તો તમને મત આપવા માણસો આવશે. મહાપાલિકા દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદોને AWS આવાસ ફાળવણી અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો. મોતીબાગ ટાઉન હોલ ખાતે મહાપાલિકા દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદો માટે AWS આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. આ ડ્રોમાં 1506 લાભાર્થીઓને લોકેશનની ફાળવણી કરી ફ્લેટ નંબર આપવામાં આવ્યો હતો. કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી અને અન્ય પદાધિકારીઓ, પત્રકાર મિત્રો તથા અત્રે વધારે લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો, આપને જાણ છે કે 20/6/14 રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આપણે લાભાર્થીઓનો ડ્રો થઈ ગયેલો છે અને લાભાર્થીઓ નિયત થઈ ગયેલા છે. જે 1506 લાભાર્થી થયેલા છે, નિયત થયેલા છે અને એને કયા પ્લોટ ઉપર બારશે શિવ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાઆરતી યોજાઈ. શહેરના બારશે શિવ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારશે શિવ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ અને ખાસ કરીને શ્રાવણી સોમવાર નિમિત્તે દીપમાળા, ભગવાન શિવને દૂધ અને જલનો અભિષેક તેમજ બિલ્લીપત્ર અર્પણ કરવામાં આવે છે. પ્રતિ શ્રાવણી સોમવારે શિવ ભક્તોની બારશે શિવ મહાદેવ મંદિર ખાતે ભારે ભીડ જામે છે. જ્યારે વોરા બજાર સ્થિત મહાલક્ષ્મી મંદિર ખાતેના ભોળાનાથ મહાદેવ મંદિરમાં પણ દીપમાળા તેમજ મહાઆરતી સહિતના યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
ભાવનગર બ્રાન્ચ દ્વારા 60મા પર્વમાં પ્રવેશ અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે. LICના 60મા વર્ષમાં પ્રવેશ નિમિત્તેની ઉજવણીના ભાગરૂપે LICની ભાવનગર બ્રાન્ચ દ્વારા સેવાકીય કાર્યો સાથે સંકળાયેલી જુદી જુદી સંસ્થાઓને તેમજ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં અનુદાન અપાશે. LIC દ્વારા ઉજવણી નિમિત્તે વૃક્ષોના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે. आप सभी का हार्दिक स्वागत करता हूँ और आगे की कार्यक्रम में रिक्वेस्ट करता हूँ. हमारे पॉलिसी होल्डर हैं, 30 करोड़ पॉलिसी है और करीब 29 करोड़ पॉलिसी होल्डर्स हैं और इसके लाइफ फंड आज के दिन 18 लाख करोड़ से भी ज़्यादा है और पूरे हमने PNGS में अपना मार्केट शेयर और लीडरशिप पोजीशन बनाए रखा और भी जीवन बीमा कंपनी के लिए दावा सेटलमेंट जो होता है वही एक मानक है जिससे कि हम किसी भी जीवन बीमा कंपनी को तोल सकते हैं. तो वर्ष 2014-15 में करीब 2 करोड़ 32 लाख दावा हमने सेटल किया. 58 करोड़ का पैसा हमने अपने पॉलिसी होल्डर्स को दिया. मैच्योरिटी 99.78% हमने सेटल किया था. KK स्कूल फॉर ब्रेल प्रेस के लिए ये है हमारा देखा जो का भावनगर डिवीजन का. પવિત્ર શ્રાવણ માસના તહેવારો નિમિત્તે ઓમ સેવાધામ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને નિઃશુલ્ક મીઠાઈનું વિતરણ કરાયું હતું. શહેરના ઓમ સેવાધામ દ્વારા પવિત્ર શ્રાવણ માસના 7મ 8મના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરદારનગર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 400 થી પણ વધુ પરિવારોને નિઃશુલ્ક મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપણે ગૌરવ થાય છે. હવે જેવી રીતે અહીંયાથી સૂચના આપવામાં આવી રીતે બહેનો અને ભાઈઓ પછી આવતા રહેશે. આપણે મહેમાનશ્રીઓના હાથે મીઠાઈ વિતરણ શરૂ કરીએ છીએ. વડીલોના તકલીફમાં આપણે તે જોવા વિનંતી. લાઈન બનાવવા વિનંતી. પરિવાર તરફથી થોડી શાંતિ જાળવવા નમ્ર વિનંતી. દરેકને જેમની પાસે કૂપન છે એમને મળી જશે. ચિંતા નહીં કરશો. 5 વ્યક્તિઓ આવવા દો. તાજેતરમાં થયેલા હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને નારીગામે શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. નારીગામ સમસ્ત તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી પાટીદાર દ્વારા રેલી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. આ હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. विपति प्रभु सोई સાથોસાથ રામ દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નારી ગામે યોજાયેલી પ્રાર્થના સભામાં હિંસક તોફાનો દરમિયાન મૃત્યુ પામેલા નિર્દોષોના આત્માના શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગણેશ ગઢેચી વડલા વિસ્તારની ધોબી સોસાયટીના પંચનાથ મહાદેવ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ. ગઢેચી વડલા વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે ગણપતિ, શીતળા માતાજી તેમજ બળિયાદેવની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. क्षेत्रपालाय नमः स्वाहा, 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 क्षेत्रपालाय नमः स्वाहा. हाथ आगे पाछળ નો રે नमः स्वाहा. ओम अग्निवायु सूर्येभ्यो 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 नमः स्वाहा. ओम अग्निवायु શહેરના લારી ગલ્લા ધારકો તેમજ પાથરણાવાળાઓને કાયદેસરતા આપવા અંગે ચાલુ માસથી મહાપાલિકા દ્વારા નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. મહાપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં લારી ગલ્લા ધારકો તેમજ ફૂટપાથ પર બેસી રોજીરોટી રળતા નાના ધંધાર્થીઓને કાયદેસરતા આપવા અંગેની પ્રક્રિયા ચાલુ માસથી હાથ ધરાશે. આ અંગે મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા ધારકો તેમજ પાથરણાવાળાઓની નોંધણીનો પ્રારંભ કરાશે અને નિયત ફોર્મમાં લારી ગલ્લા ધારકો તેમજ પાથરણાવાળાઓ વિગતો ભરી નોંધણી કરાવી શકશે. ત્યારબાદ જે તે વિસ્તારની ક્ષમા લારી ગલ્લા પાથરણા કેબિન ધારકો, મોબાઈલ વાહન ધારકો તથા હરતા ફરતા ફેરીઓ પાસેથી લેભાગુ તત્વો દ્વારા કોઈ ગેરકાયદેસરની નાણાકીય માંગણી કરતા હોય છે, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરી શકાશે. તેવા લોકો માટે ₹200નો પ્રતિમાસ ચાર્જ છે. લારી રાખીને 4x6 ની લારી રાખીને જે વ્યવસાય કરતા હોય તેના માટે ₹400નો પ્રતિમાસ ચાર્જ છે. રાખતા હોય જેના માપ સાઇઝ નક્કી કરેલ છે 5 ફૂટ બાય 7 ફૂટ, એનો પ્રતિમાસ ₹800નો ચાર્જ રહેશે. અને જે મોબાઈલ વાહન લાવતા હોય, કોઈ પણ વાહન સાથે આવીને ધંધો કરતા હોય અને કોઈ પણ પ્રકારની નડતરરૂપ ન રહે એ માટેનું એકદમ પારદર્શક રીતે વહીવટ થાય અને કોઈ પ્રકારની તકલીફ ના પડે એ માટેનું આયોજન કર્યું છે. આ આયોજનમાં ખાસ કરીને જે અને વિશેષમાં તો સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ ભાવનગરના ઇતિહાસમાં એક આવું સારું કાર્ય કરવા જઈ રહ્યા છે તો પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ મિત્રોને પણ નમ્રપણે વિનંતી કરું છું કે આપણા ભાવનગરમાં આવું ઐતિહાસિક કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ સાથ સહકાર આપી આપણા ભાવનગરના જે લારી ગલ્લા ધારકો છે સારી રીતે સન્માનભેર પોતાની રોજીરોટી કમાઈ શકે એ માટે ફરી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આમાં ફોર્મ પણ પ્રેસનું આવશે, પેડ જાહેરાત આવશે. આમાં ફૂલ સાઇઝ ફોર્મ છે એટલે કોઈ પણ આ કટ કરીને સીધું અરજી કરી શકે. આપણા જે 3 સેન્ટર્સ છે રજિસ્ટ્રેશન માટે, આમાં ફ્રીમાં ફોર્મ અવેલેબલ થશે એટલે આની શરૂઆત ત્યાંથી થાય છે. પછી આ ફોર્મ આટલું સરળ બનાવવામાં આવ્યું છે જેથી કોઈ પણ જાતની એમને હેરાનગતિ ન થાય. કોઈ બેંકની ડિટેલ કેપ્ચર કરવા માટે એમને બેંકના પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ છે અને ડુપ્લિકેશન અવોઇડ કરવા માટે, કેમ કે ઘણી વખત એવું ધ્યાને આવે છે કે એકથી વધારે
રજિસ્ટ્રેશન કરાવે લોકો, પછી જે પોતે એક જ જગ્યાએ ધંધા કરતા હોય બીજી જગ્યાઓ લઈને પછી એમને બીજાને આપે એની પાસે ગેરકાયદેસર ઉઘરાણી કરે, એટલે આપણે આધાર નંબર અત્યારે રાખ્યું છે. નક્કી કર્યું છે. આના અનુસંધાને ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરીને નીતિ બનાવવામાં આવી છે અને એમનું રજિસ્ટ્રેશન આપણે 4 સપ્ટેમ્બરથી શરૂ કરી રહ્યા છીએ. અને આ લોકો NSCS ફોર્મ મારફતે માસિક નોમિનલ ફી ભરવાની થાય છે. આ લોકો બરાબર ભરી શકે અને એમને કોઈ પણ જાતની હેરાનગતિ ન થાય આ દિશામાં કામ શરૂ કર્યું છે. સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તમામ સગવડ સાથે ટાઉન વેન્ડિંગ ઝોન ડેવલપ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં એમને શિફ્ટ કરવામાં આવશે અને આ લોકો સારી સગવડ સાથે એમને રોજગાર ધંધો કરી શકશે. આપણે રજિસ્ટ્રેશન 2 માસ સુધી ચાલુ રહેશે અને ત્યાર પછી એમને તમામને એમને એક ID કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને જેને લીધે આ લોકો એમની આજીવિકા કમાવી શકશે. ઘોઘા રોડ વિસ્તારના શરમાળિયા દાદાના મંદિર ખાતે નાગપંચમી ઉત્સવ યોજાયો. ઘોઘા રોડ વિસ્તારની મંદાર કોલોની ખાતે શરમાળિયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરમાળિયા દાદાના નવનિર્માણ મંદિર ખાતે નાગપંચમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ નિમિત્તે ધ્વજારોહણ, મહિલા સત્સંગ, મહાપ્રસાદ તેમજ સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દાદા મોતી દેવ દાવો ये दादा सो ए को माने मोलू माने 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 तो खेत लिया दादा प्रेम से बोलो शरमालिया देव प्रेम से बोलो तो शरमालिया देव राघवनगर विસ્તારમાં રહેતા હિંમતભાઈ મંગાભાઈ કારેલિયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ખોખાના ચુડા ગામે રહેતા પ્રેમજીભાઈ ગોબરભાઈ ગોહિલને ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પાલીતાણાના અયાજ ગામે રહેતા ચિત્થરભાઈ હરસુરભાઈ ગોહિલને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સોડવત્રા ગામે રહેતી રીટાબેન લવજીભાઈ ખસિયાને ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઉમરાળાના માલપરા ગામે રહેતી અમિતાબા યુવરાજસિંહ ગોહિલને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સિહોરમાં રહેતી હેતલબેન વિક્રમભાઈ રાઠોડ દાસી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગારિયાધારના પચ્છે ગામે રહેતા શાર્દુલભાઈ નાનજીભાઈ બારૈયાને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. નિર્મળનગર વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારીને છરીના ઘા શેકી
લાખો રૂપિયાના હીરા ભરેલા થેલાની લૂંટ ચલાવી 3 અજાણ્યા બાઇક સવાર શખ્સો નાસી છૂટ્યા હતા. સરટી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીને સારવાર આપવાની ફરજ પરના તબીબે ઇનકાર કરતા દર્દીના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરાતા તબીબો દ્વારા હડતાલ પર ઉતરી જતા દર્દીઓની હાલત કફોડી બની હતી. વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ટ્રેડ યુનિયનો દ્વારા અપાયેલા દેશવ્યાપી હડતાળના આદેશથી ભાવનગરમાં 3 યુનિયનોની હડતાળથી બેન્કિંગ સહિતની સેવાઓ ઠપ. મહાપાલિકા દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદોને AWS આવાસ ફાળવણી અંગે કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો. બારશે શિવ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાઆરતી યોજાઈ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.